ગવડિયા લોકો આને મોભિયા કહીને બોલાતા. તો તમે કોઈ છેતરાતા ને તમને કોઈ પૂછે કે તમે મોભિયાનું શાક ખાધું છે, તો તમે હા નો પાડતા, ના જ પાડજો કે કારણ કે મોભિયા એટલે કે નળિયા. ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણું ગામડામાં સવાર મસ્ત મજાનું થઈ ગયું છે ને વાગ્યા છે સવારના 11:30 બરોબર. અને આજે આપણે આવી ગયા છીએ વિજયભાઈના મકાન. આ વિજયભાઈનું બહુ જૂનું એવું મકાન છે, જે 5-6 વર્ષ પહેલાં, 5-6 થી વધારે વર્ષ પહેલાં એ અહીંયા પહેલાં રહેતા. તો આજે આપણે એના મકાનની ટૂર કરવાની છે. તો ચાલો આપણે આજે એના મકાનની ટૂર કરવી કે પહેલાં એને કેવું હતું ને અત્યારે કેવું છે. ચાલો તો મિત્રો, આ પહેલી રૂમ છે જ્યાં વિજયભાઈને એ બધા અહીંયા પહેલાં જમતા, સૂતા કે ટીવી જોતા એ બધું અહીંયા કરતા. ચાલો અંદર. તો મિત્રો, આ છે વિજયભાઈની રૂમ. પહેલાં છે ને જો સામે ટીવી હતું, અહીંયા પહેલાં ટીવી હતું, અહીંયા બધા ડબ્બાને એવું રાખતા, માળિયાને એવું છે. અને અહીંયા શેટી હતી, એક શેટી અહીંયા હતી, અને અહીંયા બધા આપણે બધા પહેલાં બેસતા અને અહીંયા બધે ટાઈમ કાઢતા. અત્યારે તમે જોવો કે અહીંયા બધે આપણે કપાસનો સામાન પડ્યો છે. તો ચાલો હવે આપણે બીજી રૂમમાં જઈએ. તો હવે આપણે બીજી રૂમમાં જોવા જઈએ. તો મિત્રો, બીજી રૂમ આપણી આ પ્રમાણે છે, જોવો તમે. અહીંયા માથું ઓળવાનું ને એવું બધું હતું, અહીંયા સૂવાનું હતું. આપણો જૂનો પટાકો, એમાં આપણે ગોદડા ને એવું બધું સૂવાનું, તકિયા ને ગોદડા ને વાસણ ને એવું પડ્યું રહેતું. હજી ઘણાના ઘરમાં હશે આ, પણ ઘણાના ઘરમાં નથી. અને આ જૂનો કબાટ છે જેમાં આપણા કિંમતી સામાન ને એવું આમાં રાખવામાં આવતું હતું, બરોબર. તો હવે આપણે જઈએ ઉપરના મકાને, ઉપરના માળે, બરોબર છે. અને આ મિત્રો, આ છે ઓસરી મસ્ત મજાની. અહીંયા પેલા એક ઝૂલો હતો, ખાટ હતી, જે અહીંયા અમે હિસકતા. આ છે ચોકડી, અહીંયા આવતા તો આ છે ચોકડી. અહીંયા આપણા દયામાં અહીંયા કપડાં ધોતા, વાસણ ધોતા, બરોબર. અને આ છે મસ્ત મજાની ઓસરી. આ છે જેટી, જ્યારે બ્રશ કરવાનું હોય અહીંયા બધા હાથ ધોવાનું બધું અહીંયા આવતું, બરોબર છે. તો મિત્રો હાલો હવે આપણે વિજયભાઈના ઉપરના મકાને જઈએ. ચાલો શરૂઆત આપણે અહીંથી કરીએ. તો આ આખી ઓસરી છે. હા, તમે જુઓ અત્યારે એની હાલત જુઓ, બહુ ખરાબ છે. કારણ કે કોઈ રહેતું ન હોય તો શું કરવાના. સૌ પ્રથમ આપણે જો આ કબાટ જુઓ, આમાં આપણે ખાવા પીવાની વસ્તુ ને એવું બધું રાખતા. અત્યારે આમાં બધી એક્સ્ટ્રા સામાન મેકેલો છે, બધું વાયર ને ડબલા ને એવું બધું છે. અને આ બધી વધારાની વસ્તુ અહીંયા પડેલી છે આની ઉપર. આ છે પતંગ, મેં તો પહેલાં આની ઉપર લગાડેલા હતા, અત્યારે વાવાઝોડું આવ્યું ને ઉડી ગયા હતા, એટલે કાઢીને આપણે સાઈડમાં મૂકી દીધા. ટાંકો આપણે અહીંથી પાણી બધી સપ્લાય કરીએ, તો ચાલો આપણે પાણીનો ટાંકો જોઈએ. અને પાણીનો ટાંકો હજી ભરેલો જ છે. આપણે કિચનમાં જવા માટે આપણે સીધી જગ્યાએ જવું પડે છે, તો ચાલો આપણે જોઈએ. ચાલો આરામથી હાલતો, કારણ કે બધું બહુ જૂનું બધું પડ્યું છે. તો મિત્રો તમે જોવો કે અહીંયા નળિયા ને એવું પડ્યું છે. આ નળિયા છે જે પહેલા આપણે ઉપર લગાડવામાં આવતા. અને અત્યારે આ નળિયા મળવા બહુ મુશ્કેલ છે, કારણ કે પહેલા મળી જતા, હવે મળવા બહુ મુશ્કેલ છે. આ નળિયાને મોભિયા પણ કહેવામાં આવે છે. જૂના લોકો ત્યારે મોભિયા કહીને બોલાવતા હતા. અત્યારની જનરેશનને કોઈ ખબર ન પડે કે મોભિયા એટલે શું થાય. અહીંયા આ રસોડું છે, અહીંથી બારી ખુલી પણ શકે છે. બહુ સુવિધા, બહુ મસ્ત મજાનું મકાન બનાવેલું છે. પણ આપણે આ મકાન અત્યારે ખાલી પડ્યું છે, એટલે કોઈ એનો ઉપયોગ અત્યારે થતો નથી. આ છે કિચન, ઉપરનો માળ છે, એનો કિચન છે, આ એનો પથ્થર છે. અને અત્યારે તમે જોવો કે આ નળિયા ને એવું બધું સામાન અહીંયા અત્યારે સ્ટોર કરવામાં રાખવામાં આવ્યો છે. તો ચાલો હવે આપણે જઈએ બીજી રૂમમાં. મિત્રો, આને નળિયા પણ કહેવામાં આવે છે. પહેલાના ગવડિયા લોકો આને મોભિયા કહીને બોલાતા. તો તમે કોઈ છેતરાતા ને તમને કોઈ પૂછે કે તમે મોભિયાનું શાક ખાધું છે, તો તમે હા નો પાડતા, ના જ પાડજો કે કારણ કે મોભિયા એટલે કે નળિયા. ચાલો હવે પહેલી રૂમમાં ટૂર કરવી. મિત્રો તમે જોઈ શકો છો, આ પહેલી રૂમ છે. અને અહીંયા બધી બારી બારણાને એવું પડ્યું હતું, કારણ કે આ બારી બારણાને બધું હળી ગયું, એટલે અહીંયા સાઈડમાં લાકડા સારા છે, એટલે મેકવામાં આવ્યા છે. અને તમે આ હાલત જોઈ શકો છો રૂમની. આ તમે જુઓ, આ બધી બાવળિયા થઈ ગયા છે. અને ઉપર એક નળિયું પણ નીકળી ગયું છે, કારણ કે
કારણ કે વચ્ચે હમણાં વાવાઝોડું આવ્યું ને 1-2 વર્ષ પહેલા ત્યારે આ બધી નળિયાને ઉડી ગયું એટલે આ બધી નળિયાને ઉડી ગયા છે એટલે આ રૂમની હાલત તમે જોઈ શકો. તો મિત્રો આ છે જૂના બારણાઓ જે આપણે પહેલા બાથરૂમ કે તેમાં લગાડવામાં આવતા હતા. અત્યારે તે બાવણાની હાલત તમે જોઈ શકો છો, સાવ ખરાબ એવી હાલત થઈ ગઈ છે. આ છે લાકડાના બાવણા. આ બાવણા હજી સુધી કઈ થતું નથી. તે બાવણા બહુ લાંબા સમય સુધી ટકી રહે છે. હવે જાય બાજુની રૂમની. તો તમે જોઈ શકો છો તાળા પણ કટાઈ ગયેલા છે. આ પહેલાના સમયના તાળા છે, જોઈ શકો છો. ચાલો હવે આપણે જઈએ અંદરની રૂમમાં. આ આપણી રૂમ છે, તમે જોઈ શકો છો મિત્રો. આ રૂમ આપણી નાની એવી ખુરશી છે. આમાં પેલા બાળકોને રમાડવામાં આવતા. આ ખુરશીમાં બેસાડીને બાળકો રમતા. આ જો હજી ટાયર હજી પડ્યું છે. આ રમતા નાના હતા તઈ. આ ટાયર એવું છે કે જેનાથી નાના બાળકો ખૂબ રમેલા છે. તમે જોઈ શકો છો આજે અત્યારના પહેલાના વખતના નળિયા છે. આ જે નળિયાને કાંઈ પણ થયું નથી. વાવાઝોડું આવવા છતાં પણ નળિયાને કાંઈ થયું નથી. વસ્તુ તમે જોઈ શકો છો. આ વસ્તુ ખૂબ જ જૂની છે. તમે જો કોઈ જાણતા હોય તો વસ્તુનું નામ કોમેન્ટમાં તમે જરૂર જણાવજો. હા મિત્રો, તમે જોઈ શકો છો કે આ સંડાસ બાથરૂમની હાલત પણ તમે જોઈ શકો છો. અને અહીંયા પહેલા એક ઓવડી હતી અને અત્યારે એને તોડી નાખી છે કારણ કે એ પડવા લાયક થઈ ગઈ છે એટલે એને કાઢી નાખી છે. અત્યારે ખુલ્લું થઈ ગયું છે. અહીંયા તમે જો નાનો એટલે કે 4-5 વર્ષનો હતો ત્યારે હું હજી આ રમકડા રમતો. હજી સાચવીને રાખ્યા. અત્યારે હું 17 થી 18 વર્ષનો થયો. હજી આ રમકડા સાચવીને રાખ્યા. કાંઈ નથી થયું. જોવા હજી બંદૂક હતા ને શરૂ છે. જો મિત્રો આ છે પહેલાના સમયનું વલોણું. આમાંથી પહેલાના ગવડિયા લોકો છાશ બનાવતા હતા. મિત્રો તમે જોઈ શકો છો, આ છે ઘંટલો. આમાં લોકો ઘઉં દળતા ને પોતે જાતે જ મહેનત કરતા. એટલે આમાં આપણે ઘંટીએ જવાની જરૂર પણ ન હતી. અત્યારે બધાના સમયે લોકો ઇલેક્ટ્રિક થઈ ગયા છે એટલે ઘંટીએ જાય છે. પરંતુ પહેલાના સમયના લોકો આ ઘંટલેથી ઘઉંને દળતા હતા. તમે જોઈ શકો છો મિત્રો, આ ટિફિન બોક્સ છે. અત્યારના સમયના લોકો પ્લાસ્ટિકના ટિફિન બોક્સ ને નેચના ટિફિન બોક્સ વાપરે છે. પહેલાના સમયનું લોખંડનું ટિફિન તમે જોઈ શકો છો. અને આમ કરીને બંધ કરીને સ્કૂલે લઈ જતા અને શાક રોટલી ભરીને લઈ જતા. અત્યારની જે મેગી કે એવું કંઈ ન લઈ જતા. તો તમે મિત્રો જોઈ શકો છો, અત્યારના લોકો તેને ગલ્લો કે છે. આમાં પહેલાના સમયના ગવડિયા વાળા લોકો આમાં પૈસા ભરતા. તો આને ચાવીથી ખોલવામાં આવે. તો ચાલો ખોલીએ અને આપણે અંદરનું વસ્તુ જોઈએ. તમે જોઈ શકો છો, આ તેની ચાવી છે. ચાવીથી આ લોકો તેને લોક કરી લેતા. એટલા માટે તેમના પૈસા કોઈ લઈ ન જાય. અત્યારના સમયમાં તેજુરી આવી ગઈ છે. ત્યારના સમયના લોકો પોતાના સિક્કા, કારણ કે પૈસા તો પહેલાના સમયમાં ઝાઝા હતા નહીં, એટલા માટે પૈસા આમાં ભરતા અને ત્યાં આ ચાવીથી લોક કરી દેતા અને આ ચાવી ગમે ત્યાં સંતાડી દેતા હતા. મિત્રો તમે જોઈ શકો છો, આ સુટકેસ છે. આ સુટકેસમાં અત્યારે આ પહેલા કપડાં ભરવા માટે ઉપયોગ થતી હતી. અત્યારના સમયમાં કપડાં તો બધા ઠેલામાં ભરી જાય છે એટલે આપણે સુટકેસની જરૂર અત્યારે કંઈ પડે નહીં. તો આમાં આપણે અત્યારે ખેતીવાડીનો સામાન ભરેલ. ચાલો આપણે તે જોઈએ. તમે આ જોઈ શકો છો, આને સુડી કહેવામાં આવે છે. આનાથી આપણે શેરડી કાપતા હતા. પેલા લોકો હોપારી પણ ટુકડા કરીને ખાતા. પેલાના લોકો હોપારીને ટુકડા કરીને આનાથી હોપારી ખાતા હતા. આ છે દાંતરડા. આનાથી ખડ નીંદવામાં આવતું હતું. તમે જોઈ શકો છો, અલગ અલગ પ્રકારના 4 દાંતરડા આમાં અત્યારે આપણે ભેગા કરેલા છે. આ છે વીંજણો. આનાથી પેલાના લોકો પવન ખાતા. આવી રીતના તેને પવન, મસ્ત પવન આ છે અને કુદરતી પવન કહેવામાં આવે છે. આવા આપણી પાસે 3 છે. આ છે પહેલાના સમયની તલવાર. જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે તલવાર હારે રાખતા હતા. તમે જોઈ શકો છો, તલવાર પણ મસ્તની છે. અત્યારે કાઢી ગઈ છે પરંતુ તો પણ સારી પણ છે. આ કોઈ મને હજી પણ યાદ છે, જ્યારે હું નાનો હતો ત્યારે મારા પગ ઉપર આવી હતી. મારા પગની આંગળી ચેપાઈ ગઈ હતી. આખી લોહી કેટલું નીકળ્યું હતું. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે ખાતી. અને આપણે આમ પકડીને હકાવવાની હોય છે. પહેલા અત્યારના સમયના લોકો આને વાપરતા નથી. અત્યારના સમયમાં ટ્રેક્ટર આવી ગયા છે એટલા માટે આ જૂની વસ્તુને કોઈ યાદ પણ નથી કરતું. આ અમારી પાસે પહેલાના સમયની પડેલી છે, અમે તમને દેખાડીએ છીએ. તમે જોઈ આવી રીતે આપવાની હોય છે આને. તો તમે જોઈ શકો છો મિત્રો, આને ડંકી કહેવામાં આવે છે. પહેલાના સમયના લોકો આ ડંકીમાંથી કૂવામાં નીચે જમીનમાંથી પાણી ઉપર સોચતા હતા. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો, આ પહેલાના સમયનું ટિફિન છે. આ ટિફિનની હાલત અત્યારે તમે જુઓ, કાંઈ પણ થયું નથી. આપણી પાસે 3 વસ્તુ છે અત્યારે. એ 3 વસ્તુ આપણે તાંબાની છે. અને તાંબુ એટલે કે તાંબુ, એની જે અત્યારે કોઈ પણ ધાતુ હતી એની જેવી આવી શકતી નથી. એની હારમાં કોઈ વસ્તુ આવી શકતી નથી અત્યારે. આ ટિફિન આપણે ખોલીએ, આમાં દાળ ભાત ભરવામાં આવતા. પહેલાના સમયમાં ભાતું લઈને, જેને કહેવાય કે ભાતું લઈને જતા, એ આમાં લઈ જતા. તમે જોવો, આ ડબ્બામાં પહેલાના સમયના લોકો શાક ભરતા હતા. આમાં રોટલી અને છેલ્લે વધે આમાં છાશ.
આ આપણું આખું ટિફિન હતું. આપણે અત્યારના સમયમાં આવડું મોટું ટિફિન આપણને જોવા પણ ન મળે. પહેલાના સમયનું ટિફિન છે કે જેના ડબ્બા પણ તમે જોઈ શકો છો. એટલા બધા મોટા. અત્યારના સમયમાં તાંબાનું ટિફિન જોવા પણ નથી મળતું. હવે મિત્રો તમે આ જોઈ શકો છો, પાણી ભરવાનું છે. આ પણ તાંબાનું જ છે. અત્યારના સમયે આનો તમે ભાવ પૂછો, આ તાંબુ બહુ મોંઘું આવે છે. અત્યારે આપણે તે ખોલીને જોઈશું. આમાં પાણી ભરીને જતા. આમાં પાણી ટાઢું એટલું રહે કે ગમે તેવું તમે પાણી ભરેલું હોય ને તે પાણી તેવું ને તેવું જ રહે છે. આ આપણે મૂકીશું ત્યાં અહીંયા. આ તમે જોઈ શકો છો, આને ગાગર કહેવામાં આવે છે. બાયુ નદી હતી, પાણી આમાં ભરીને આવતી હતી. આમાં પાણી સ્વચ્છ રહે છે. તમે જોઈ શકો છો. તેને બીજું નામ ઓઇલ પણ કહેવામાં આવે છે. અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને તમારી પાસે પણ જો આવી જૂની વસ્તુઓ હોય તો એને સંભાળીને રાખજો, કારણ કે એ બહુ વસ્તુ સારી છે. તમારી જૂની યાદો તમને તાજી કરાવી દે છે. કે વસ્તુ કિંમતી પણ એટલી છે. અત્યારે સમય તમે વેચવા જાવ તો ને રૂપિયા પણ ખૂબ આવે છે. એટલા માટે વિડીયો તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મળીએ આપણે નવા વિડીયો સાથે.